વડોદરામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે રાત્રે માં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવનાર છે। ત્યારે પોલીસ તંત્ર દ્વારા શહેરના કૃત્રિમ તળાવો ખાતે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ઝોન 3ના ડીસીપી અભિષેક ગુપ્તાએ કૃત્રિમ તળાવોનું નિરીક્ષણ કરી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। ડીસીપીના જણાવ્યા અનુસાર ઝોન 3 વિસ્તારમાં કુલ 3 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે અને ત્રણેય સ્થળે પાલિકા તથા પોલીસ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। તળાવ ખાતે આવતા ભક્તોની પ્રથમ નોંધણી કરવામાં આવશે અને આરતી માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેના પગલે તળાવ નજીક કોઈ પણ પ્રકારનો ડીજે લઈ જવા પર પ્રતિબંધ રહેશે। પોલીસ દ્વારા માં દશામાના ભક્તોને શાંતિપૂર્ણ માહોલમાં માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે, તેમજ કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવાયું છે।